પહેલો પ્રશ્ન, પાલિતાણા નગર કોએ વસાવ્યું હતું? ઓપ્શન એ પાટલિપત, ઓપ્શન બી કૃષ્ણકુમારસિંહજી, ઓપ્શન સી સિદ્ધ નાગાર્જુન, ઓપ્શન ડી કવિ કલાપી. તો મિત્રો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સિદ્ધ નાગાર્જુને. હવે તેની ડિટેલ્સમાં વાત કરવાની છે આપણે. તો જૈન પ્રબંધોમાં પણ તેનો ઉલ્લેખ છે કે પ્રભાવત ચરિતમાં જૈન આચાર્ય શ્રી પાટલિપત સુરીના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા એટલે શેત્રુંજય પર્વત તળેટીમાં ગુરુના નામથી પાટલિપુત્રની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવે છે. પાલિતાણાની સ્થાપના જૈન આચાર્ય શ્રી પાટલિપત સુરીના નામ પરથી કરવામાં આવી હતી. તેમના નામ પરથી આ સ્થળનું નામ પાટલિપતપુર રાખવામાં આવ્યું હતું, જે પાછળથી પાલિતાણા તરીકે ઓળખાયું છે. પાલિતાણા એક પ્રાચીન નગર છે અને તેની સ્થાપના ઘણા સમય પહેલાં થઈ હતી. જોકે પાલિતાણા નગરની સ્થાપના કોણે કરી હતી તે વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, અંદાજો છે આ. ઓકે, બીજા પ્રશ્ન તરફ હવે જઈશું આપણે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે? ઓપ્શન એ કાર્યક્રમ, ઓપ્શન બી મુસાફિર, ઓપ્શન સી મારા અનુભવો, ઓપ્શન ડી અગ્નિની પાંખો. તો તેનો સાચો જવાબ આવી જશે ઓપ્શન ડી અગ્નિની પાંખો. હવે તેની ડિટેલ્સમાં વાત કરીએ તો પહેલું છે કે વિંગ્સ ઓફ ફાયર. આ તેમની આત્મકથા છે જેમાં તેમના જીવનના પ્રેરણાદાયક અનુભવનું વર્ણન છે. બીજું, ઇન્ડિયા 2020 એ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ. આ પુસ્તકમાં તેમણે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના પોતાના વિચાર રજૂ કર્યા છે. ત્રીજું, અગ્નિની પાંખો. આ પુસ્તક પણ તેમની લોકપ્રિય કૃતિમાંનું એક છે. ચોથું, માઇન્ડ્સ ઇગ્નાઇટેડ. આ પુસ્તકમાં તેમણે યુવાનોને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા છે. પાંચમું, ટર્નિંગ પોઈન્ટ્સ. આ પુસ્તકમાં તેમના જીવનના મહત્વના વળાંકોનું વર્ણન છે. આ ઉપરાંત તેમણે બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા છે. હવે ત્રીજો પ્રશ્ન, ગુજરાતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? ઓપ્શન એ સિંધુ ખીણની, ઓપ્શન બી હડપ્પા, ઓપ્શન સી મોહેંજો-દડો, ઓપ્શન ડી ઉપરની તમામ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સિંધુ ખીણની સંસ્કૃતિ. હવે તેની આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. વિકસિત નગર આયોજન. આ સંસ્કૃતિના લોકોએ ખૂબ જ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ નગરો બનાવ્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પા જેવા શહેરોમાં ગટર વ્યવસ્થા, રસ્તાઓ અને મકાનોનું બાંધકામ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. વિકસિત વેપાર હતો ત્યાં. સિંધુ ખીણના લોકો વેપારમાં ખૂબ જ આગળ હતા. તેઓ મેસોપોટેમિયા અને અન્ય પ્રદેશો સાથે વેપાર કરતા હતા. કળા, હસ્તકળા. સિંધુ ખીણના લોકો કળા અને હસ્તકળામાં ખૂબ જ કુશળ હતા. તેઓએ માટીના વાસણો, ધાતુની વસ્તુઓ અને રમકડાં બનાવ્યા હતા. લિપિ તેની કે સિંધુ ખીણના લોકોની પોતાની લિપિ હતી, જે હજુ સુધી ઉકેલાઈ નથી. આગળના પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન ક્યારે હતું? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 322 થી 185, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 322 થી 186, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 323 થી 185, ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે 322 થી 184. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 322 થી 185. હવે ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન ઈસવીસન પૂર્વે 322 થી 185 સુધી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યનો વિકાસ થયો હતો અને તેને એક મહત્વનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતા. તેમણે નંદ વંશના શાસક
ધનનંદને હરાવીને મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી? આ પ્રશ્ન પૂછાય છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતના સહિત સમગ્ર ભારતમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો. તેણે પિતાના સામ્રાજ્યને વધુ વિસ્તાર્યું હતું. અશોક મૌર્ય વંશના સૌથી પ્રતાપી શાસક હતા. તેમણે કલિંગનું યુદ્ધ જીત્યા પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને તેમનો પ્રચાર પણ કર્યો. ઘણા પ્રયત્નો કર્યા પ્રચારના, બરોબર. અશોકે ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અને ત્યાં શિલાલેખો અને સ્તૂપો બંધાવ્યા હતા. મિત્રો, વિડીયો ગમે ને તો લાઈક કરતા જાજો, ભૂલતા નહીં, મોટિવેશન મને મળતું રહે. આગળના પ્રશ્ન તરફ જઈશું. હવે 5મો પ્રશ્ન, ગુજરાતનો સુવર્ણ યુગ કયા શાસનકાળને ગણવામાં આવે છે? ઓપ્શન એ પ્રાગ ઐતિહાસિક કાળ, ઓપ્શન બી સોલંકી યુગ, ઓપ્શન સી મૌર્ય યુગ, ઓપ્શન ડી ગુપ્ત યુગ. સાચો જવાબ આવશે ઓપ્શન બી સોલંકી યુગ. ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગ શાસનકાળને ગણવામાં આવે. આ સમય દરમિયાન ગુજરાતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિકાસ થયા હતા. સોલંકી રાજાઓએ ગુજરાતને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું હતું અને તેમના શાસન દરમિયાન વેપાર, કળા અને સ્થાપત્યનો વિકાસ થયો હતો. આગળના પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન નંબર 6, કરણ ઘેલો નવલકથા કોણે લખી હતી? ઓપ્શન એ નંદશંકર મહેતા, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી ગાંધીજી, ઓપ્શન ડી દર્શક. તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ નંદશંકર મહેતા. કરણ ઘેલો નંદશંકર મહેતા દ્વારા લખવામાં આવેલી એક ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કર્ણદેવ વાઘેલાના જીવન પર આધારિત છે. નંદશંકર મહેતા એક જાણીતા ગુજરાતી લેખક અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓએ ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું હતું. કરણ ઘેલો તેમની સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ કૃતિઓમાંની એક છે. આ નવલકથામાં કર્ણદેવ વાઘેલાના શાસનકાળ, તેમના જીવનની ઘટનાઓ અને ગુજરાતના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યની એક મહત્વપૂર્ણ કૃતિ ગણાય અને તે આજે પણ લોકપ્રિય છે. આગળના પ્રશ્ન તરફ જઈશું. 7મો પ્રશ્ન, કે અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? એ પોંડિચેરી, બી ચેન્નઈ, સી કન્યાકુમારી, ડી રામેશ્વરમ. ઓપ્શન ડી તેનો જવાબ છે સાચો, રામેશ્વરમ. હવે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931, યાદ રાખજો, રામેશ્વરમમાં થયો હતો, જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. રામેશ્વરમ એક નાનું શહેર છે જે પાબન ટાપુ પર સ્થિત છે. તેઓ ભારતના જાણીતા વૈજ્ઞાનિકોમાંની એક હતા અને તેમણે ભારતના મિસાઇલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ રહ્યા હતા. પ્રશ્ન નંબર 8, તાનારીરી નગર નાગર કન્યાઓ સાથે કયું સ્થળ જોડાયેલું છે? ઓપ્શન એ હંસલપુર, ઓપ્શન બી વડનગર, ઓપ્શન સી શિવરાજપુર, ઓપ્શન ડી ભાવનગર. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વડનગર. તાના અને રીરી બે બહેનો હતી અને બંને ખૂબ જ સારી ગાયિકા હતી. તેઓ અકબરના દરબારમાં ગીત ગાવા માટે જાણીતી હતી. જ્યારે તેઓએ દીપક રાગ ગાયો ત્યારે દીવો પ્રગટાયા વગર જ દીવાઓ તેજસ્વી રીતે પ્રકાશવા લાગ્યા. કહેવાય છે કે તેમના સંગીત એ બાદશાહ અકબરને પણ મોહિત કરી દીધા હતા. આગળનો પ્રશ્ન 9, કોણે અંગ્રેજોના હાથે પકડાઈ જવા કરતાં પોતાની જાતને ગોળી મારી દીધી હતી? ઓપ્શન એ ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન બી ભગતસિંહ, ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્રશેખર આઝાદ. અંગ્રેજોના હાથે પકડાઈ જવા કરતાં પોતાની જાતને ગોળી મારી દીધી એ હતા ચંદ્રશેખર આઝાદ. એક અપ્રતિમ દેશભક્તિ અને ક્રાંતિકારી એવા એ
ચંદ્રશેખર આઝાદ. તેમણે અંગ્રેજો સામેની લડતમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય જીવતા અંગ્રેજોના હાથમાં નહીં આવે. 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજો સાથેની અથડામણમાં તેમણે પોતાના જાતને ગોળી મારી દીધી અને તેમની પ્રતિજ્ઞા પાળી હતી. તેમની આ બલિદાનની ગાથા આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. પ્રશ્ન નંબર 10. રંગભેદ નાબૂદ કરવાના સંઘર્ષમાં કોણ મોખરે હતા? એ. નેલ્સન મંડેલા, બી. ગાંધીજી, સી. મંગલ પાંડે, ડી. કાર્લ માર્ક્સ. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના એક ક્રાંતિકારી, રાજનેતા અને પરોપકારી વ્યક્તિ હતા. તેઓ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદ કરવાના સંઘર્ષમાં મોખરે હતા. તેમના યોગદાન બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા હતા. તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસ ANC નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જે રંગભેદ સામે લડત ચલાવતી હતી. મંડેલાને 27 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. તેમણે દેશમાં લોકશાહીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કોણે પોતાનું સમગ્ર જીવન શિક્ષણ અને સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું? ઓપ્શન એ, ઇન્દુમતીબેન શેઠે, ઓપ્શન બી, બાબા સાહેબ, ઓપ્શન સી, કાકા સાહેબ કાલેકર, ઓપ્શન ડી, જીવરાજ મહેતા. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્દુમતીબેન શેઠ. હવે ઇન્દુમતીબેન શેઠની વાત કરીએ તો ઇન્દુમતીબેન શેઠ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા. તેઓ એક જાણીતા શિક્ષણવેદ, સમાજ સેવિકા અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમનો જન્મ 28 નવેમ્બર 1906ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ચીમનલાલ શેઠ હતું. ઇન્દુમતીબેને પોતાનું સમગ્ર જીવન શિક્ષણ અને સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે અનેક શાળાઓ અને કોલેજોની સ્થાપના કરી હતી. મહિલાઓના શિક્ષણ માટે કાર્ય પણ કર્યું હતું. ઇન્દુમતીબેન શેઠે 1962માં એલિસબ્રિજ મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા અને 1962 થી 67 દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણ, સમાજ કલ્યાણ, નશાબંધી અને આબકારી અને પુનર્વસન મંત્રી તરીકે સેવા આપી હતી. પ્રશ્ન નંબર 12. ગુજરાત શાળાપત્ર નામના સામયિકનું સંપાદન કોણે કર્યું હતું? ઓપ્શન એ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, ઓપ્શન બી, ઉમાશંકર જોશી, ઓપ્શન સી, મૈપતરામ રૂપરામ નીલકંઠ, ઓપ્શન ડી, રાજેન્દ્ર શાહ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મૈપતરામ રૂપરામ નીલકંઠ. મૈપતરામ રૂપરામ નીલકંઠે ગુજરાતના એક જાણીતા લેખક, સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ 3 ડિસેમ્બર 1829ના રોજ સુરતમાં જન્મ્યા હતા. 3 સપ્ટેમ્બર 1891ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. તેઓ 1852માં શિક્ષણ વિભાગમાં જોડાયા અને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં સેવાઓ આપી હતી. તેઓ પ્રાર્થના સમાજના સભ્ય હતા અને સમાજ સુધારણાના કાર્યોમાં સક્રિય હતા. પ્રશ્ન નંબર 13. માય મંદિર અને ડુમરાલ ભાગોળની વાવ ક્યાં આવેલી છે? એ. પાલીતાણા, બી. નડિયાદ, સી. કુંભણ અને ડી. જેસલમેર. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નડિયાદ. નડિયાદનું જૂનું નામ નંદપુર અથવા તો નટપુર હતું. એક સમયે નડિયાદ 9 વાવ, 9 તળાવો, 9 ભાગોળો અને 9 સિનેમાઘરો માટે જાણીતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં
અનેક વખત નડિયાદની મુલાકાત લીધી હતી. નડિયાદ ગોવર્ધન રામ ત્રિપાઠી, મણિલાલ ત્રિવેદી, બાલાશંકર કંથારિયા, ઇન્દુલાલ યાજ્ઞિક, મનસુખ રામ ત્રિપાઠી, અંબાલાલ જાની, ચંદ્રશેખર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, દોલતરામ પંડ્યા અને બકુલ ત્રિપાઠી જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ કર્મભૂમિ નડિયાદ હતી. નડિયાદમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી, જેવી કે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, જે એક જાણીતી અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. હવે આવશું ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો કે એ સુચિતા કૃપલાણી, બી ઇન્દિરા ગાંધી, સી નિર્મલાબેન, ડી હજુ કોઈ બન્યું નથી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સુચિતા કૃપલાણી. હવે ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી હતા. તેઓ પ્રથમ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. સુચિતા કૃપલાણી એક સ્વાતંત્ર્ય સેનાની રાજકારણી હતા. તેમણે 1963 થી 1967 દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સુચિતા કૃપલાણીએ રાજ્યના વિકાસ માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણ સેવા ક્ષેત્રોમાં સુધારાઓ કર્યા હતા. તેમણે મહિલાઓના ઉત્થાન માટે પણ ઘણું કામ કર્યું હતું. હવે જઈશું આગળના પ્રશ્ન તરફ. 15મો પ્રશ્ન. કર્માબાઈ કુંડ ક્યાં આવેલ છે? એ રાજસ્થાન, બી ગુજરાત, સી ઓડિશા, ડી ત્રિપુરા. જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા. કર્માબાઈ કુંડ એક નાનું તળાવ છે જે જગન્નાથ મંદિરની નજીક ઓડિશાના પુરીમાં આવેલું છે. આ તળાવ ભક્ત કર્માબાઈ સાથે સંકળાયેલું છે. કર્માબાઈ કુંડ એ એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને ઘણા ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે આ તળાવમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તળાવમાં કર્માબાઈની ભક્તિ અને ભગવાન જગન્નાથ સાથે તેમના સંબંધનું પ્રતીક છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો. મને મોટિવેશન મળતું રહે.